ગામમાં ચૌધરી સમાજનું સંમેલન હતું। આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ હતો કે ચૌધરી સમાજની દીકરી કંકુ ચૌધરી નામની એક યુવતી રબારી સમાજના યુવક સાથે ભાગીને લગ્ન કરે છે અને આ સંમેલન પૂર્ણ થયું તેમાં એક કિંજલ ચૌધરી નામની એક યુવતી કહે છે કે આ છોકરીને અમે પાછી બીજા સમાજમાં ન આપીએ અને આ સંમેલનમાં કોઈ સમાજની દીકરી બીજા સમાજ જોડે લગ્ન ન કરવા એવું સંમેલનમાં જણાવે છે અને આ ઘટનામાં નવો જ વળાંક લે છે અને કિંજલ ચૌધરી જણાવ્યા અનુસાર કંકુ ચૌધરીએ તેને જીવનનો સંબંધ નિભાવી દે છે પોતાના પતિ સાથે રબારી યુવક સાથે અને તે ખાસ કરીને આ ઘટનામાં નવો જ વળાંક લે છે અને કિંજલ ચૌધરી દ્વારા કહેવામાં આવી આ વાત સમાજને અનુરૂપ છે અને આ ઘટનામાં ખાસ કરીને એક ચૌધરી સમાજના યુવકે કહ્યું હતું આ સંમેલનમાં આવી પહોંચે છે અને ત્યાં ગાડીઓ ઊભી હોય છે અને માથાતોડ કરે છે અને બંને સમાજ વચ્ચે ભાગતોડ થાય છે। આ સંમેલનમાં આમ તો કહેવામાં આવે છે કે કિંજલ ચૌધરી સમાજ અને રબારી સમાજ બંને ભાઈનો સંબંધ છે। આમ છતાં આ ઘટનામાં નવો જ વળાંક લે છે અને ઘટનામાં કિંજલ ચૌધરી આ યુવતી દ્વારા કહેવામાં આવેલું હતું તે અનુરૂપ નહીં બન્યું પણ આ સમાજની દીકરી ચૌધરી સમાજની દીકરી રબારી સમાજના યુવક સાથે લગ્ન કરે છે પણ આ સમાજ વચ્ચે સમાધાન થાય છે પરંતુ સમાધાનમાં પછી નવો જ વળાંક લે છે અને યુવક દ્વારા જે ચૌધરી સમાજના યુવક અને રબારી સમાજના યુવક બંને સંમેલનમાં ભેગા થાય છે આમ ઈજાગ્રસ્ત થાય છે અને તો સંમેલનમાં થોડીક ઈજાગ્રસ્તના થયેલા યુવકોને પણ બંને સમાજ વચ્ચે લાગે છે અને ઝઘડામાં આમ જણાવવામાં આવેલી છે। આ સંમેલનમાં તમારો શું હેતુ છે કોમેન્ટમાં કરી બતાવજો। આવા જ ન્યૂઝ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।